એક 92 સૂત્ર 20 ન ચ તત્ સાલંબનમ તસ્ય અવિષયી ભૂતત્વાત્. But perception through Sayam does not bring knowledge of the mental factors that support the image of another's mind, for that is not the object of Sayam. ન ચ તત્ સાલંબનમ તે તેનું અવલંબન નથી કરી શકતું. તસ્ય અવિષયી ભૂતત્વાત્ તે તેનો વિષય ન હોવાથી સૂતેલા છીએ કે જાગેલા છીએ આપણને પ્રતીતિ કઈ વાતની થાય છે. જેટલી વાતની જેટલા પ્રસંગોની પ્રતીતિ થાય એટલા આપણે જાગીએ છીએ, નાહીએ છીએ, સ્નાન કરીએ છીએ, પ્રતીતિ થાય છે. ખાઈએ છીએ, પ્રતીતિ થાય છે. અત્યારે બેઠા છીએ, પ્રતીતિ થાય છે. પ્રવચન સાંભળીએ છીએ, બોલે છે, પ્રતીતિ થાય છે. અંદર પ્રતીતિ થતી હોય તો એ જાગૃતિની શરૂઆત. અંદર પ્રતીતિ ન થતી હોય તો શરીર જાગી ગયું છે, જીવ અંદર સૂતો છે. પ્રતીતિ જ્યારે થાય છે ત્યારે પેલી પ્રતીતિ થાય છે આપણની પ્રવૃત્તિ ચિત્તમાં વૃત્તિ રીઠે છે. પછી પ્રાણ અને ઇન્દ્રિય પ્રવૃત્ત થાય છે અને એ શરીર બહાર ક્રિયા કરે છે. બહાર ક્રિયા કરે છે એની પણ પ્રતીતિ નથી થતી. ગુરુજેફેને મિકેનિકલ મેન્ટલી ફોલ્સ પર્સનાલિટી એટલે જે કેવળ ઇમેજિનેશન અને ઇલ્યુઝનમાં, જે કેવળ ભ્રમણામાં જીવે છે એને પ્રતીતિ જ નથી થતી. એ પોતાનો મનનો ધાર્યું કરે છે. સામે શું છે, પોતે શું કરે છે, બધું આંધળું થયા. મન ચલાવે છે, શરીર ચલાવે છે બધું પ્રતીતિ વિનાનું, બોધ વિનાનું. મોટર ગાડી ની અંદર ડ્રાઈવર બેસી જાય, અંધારું છે અને લાઇટ પણ પેટાવતો નથી અને મોટર ગાડી ચલાવે તો પરિણામ શું આવે? ચારે બાજુ અકસ્માત થાય. સંસાર વ્યવહારની અંદર આપણે બધા એ અકસ્માતનો ભોગ થઈ ગયા છે. શરીર બરાબર છે, અકસ્માત શરીરને નથી થતો, અકસ્માત થાય છે ભીતરની કાયાને. ભીતરની કાયા આપણે જોશું તો અંદર ઉજરડા પડી ગયા, લોહી લોહાણ છે. બહાર આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એની જરાય પ્રતીતિ નથી થતી. પછી થોડી પ્રતીતિ થાય છે પણ ઉપાય કરે છે ફરીથી પોતાની બુદ્ધિથી. મોટરનો એક્સિડન્ટ થાય છે તો લાઇટ પેટાવાને બદલે સ્ટેરિંગ બદલી લે, સ્પીડ ઓછી કરી નાખે. થોડોક અકસ્માતમાં ફેર પડે, ઘણા છે સ્પીડ ઓછી કરી નાખે. સંસાર વ્યવહારમાં દોડતો હોય તો આશ્રમમાં જઈને બેસી જાય. તો બીજી મોટર ગાડી આવીને ભટકાવી જાય, કારણ કે લાઇટ જ નથી. અંદરના જગતની અંદર જ્યાં સુધી પ્રકાશ નથી થતો ત્યાં સુધી સંસાર વ્યવહારની અંદર 1000 કોશિશ કરશું. પછી બહાર મેદાનમાં જઈને ફૂટબોલ કે વોલીબોલ રમશું, કે ભીતર આશ્રમમાં જઈને સક્રિય કે નાદ બ્રહ્મ કુંડલીની ધ્યાન કરશું, કે મંદિરમાં જઈને સેવા પૂજા કરશું, કે એક ખૂણામાં બેસીને નમોકાર કે પંચાક્ષર મંત્ર જપશું. પ્રતીતિ જ્યાં સુધી ભીતર ઉઘડતી નથી, જ્યાં સુધી જીવ જાગતો નથી, ત્યાં સુધી બધું વ્યર્થ અકસ્માત થયા. આટલું શું આવ્યું? ભગવાન આમ 2 પ્રકારની આંખની વાત કરી. એક છે ચર્મચક્ષુ કે જે બહારનું જગત જોઈ શકે છે. એટલે એના દ્વારા શું થયું કે શરીર તો જાગી ગયું છે પણ જ્યાં સુધી અંતરચક્ષુ નહીં ખુલે ત્યાં સુધી પ્રતીતિનો જન્મ થવાનો નથી. એટલે અંતરચક્ષુ જો ખુલશે તો હવે કંઈક આગળની અંદરની બધી વસ્તુઓને દેખાવાનું ચાલુ થશે.
આંતરચક્ષુ કેવી રીતે ખુલશે? ભગવાન ભૂતપૂર્વ સિવાય કોઈ ન ખોલી શકે. ના ના ના, તમારે જ કરવાનું. આંતરચક્ષુનો અર્થ એટલો જ છે કે આંતરચક્ષુનો અર્થ એવો છે પોતાની હાજરી. આ શરીરની અંદર જેવો પોતાની હાજરી કરે એટલે આંતરચક્ષુ ખુલી ગયા. માનો કે આ શરીર સવારમાં ઉઠે છે, એના દ્વારા જીવ જાગતો નથી, પણ આ શરીરની અંદર જીવની હાજરી થાય છે ને ત્યારે એ જાગ્યો ગણાય. એટલે આ પ્રતીતિ તમારા દ્વારા જ થવાનું છે. સંત પુરુષો તમને નકશો આપશે અને નકશા પ્રમાણે તમે જો પ્રેક્ટિકલ કરશો, હાજરી રાખશો તો પ્રતીતિઓ થશે. પ્રતીતિઓ થશે તો મને ખ્યાલ આવશે કે હું કેવી રીતે બોલું છું, કેવી રીતે વ્યવહાર કરું છું, કેવી રીતે રિએક્શન કરું છું, એ બધાની ખબર પડશે. પ્રતીતિ થશે તો પ્રતીતિ એટલે હાજરી. હાજરી થાય એ પ્રમાણે પ્રતીતિ થાય અને એ પ્રમાણે પછી જો પ્રતીતિઓ આપણને નામંજૂર હોય, આપણને આપણું રિએક્શન ગમતું ન હોય, આપણો રાગ ગમતો ન હોય, દ્વેષ ન ગમતો હોય, તો આપણે આ પ્રતીતિની આગળ હજી આપણે જાશું એમ કહેવા માંગે છે. બીજામાં કંઈ કીધું હતું? બસ આટલા. એટલે આશ્રમમાં બેસી જાય એટલે એમ થાય કે આશ્રમમાં જાવ તો શું થશે. હા, પણ એવું નથી, જ્યાં સુધી અંદર ચેન્જ ન થાય ત્યાં સુધી તો કઈ થવાનું નથી. એટલે એને ફૂટબોલનું દ્રષ્ટાંત આપ્યું ને આ બાજુ આશ્રમનું દ્રષ્ટાંત આપ્યું. હાજરી આપ્યા વગર કાંઈ થવાનું નથી એમ કહેવા માંગે. આ વાત છે એ ગહેરી ઉતરવી જોઈએ. આ વાતની પેલા પ્રતીતિ થાય. Also, I come here not to teach you, but to communicate you. પણ એની પ્રતીતિ નથી. નહીં તો આપણી હાલની હાલત હજી પણ પ્રતીતિ થતી નથી. એ જગાડવાની વાત કરે છે. એની ગહેરી પ્રતીતિ થાય. એ જગાડવાની વાત કરે છે કે શું 500-600 ગ્રંથો જેટલું પ્રવચન કરી ગયા અને બધાને એક જ સાર ભીતર કઈ જામી. કોઈ હિસાબે પ્રતીતિ થાય. આટલા દાખલા તરીકે, આટલા શાસ્ત્રો, આટલી રૂપકથાઓ, આટલા હાસ્ય વ્યંગ, આટલા કાવ્યો બધાની પછાડે એક સાર કે અંદર કઈ ખ્યાલ આપી પ્રતીતિ થાય છે. સંસાર વ્યવહારમાં જે કંઈ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એની પ્રતીતિ થાય. પછી યોગના સૂત્રમાં પ્રવેશ થાય છે. યોગના સૂત્રમાં પ્રવેશ આની અંદર પ્રતીતિ, પહેલા પ્રતીતિ થાય એટલે પ્રતીતિને આપણે ધારણા કહી છીએ. ધારણાને અમુક સમય લંબાવે એટલે ધ્યાન, અને ધ્યાનને અમુક સમય લંબાવે એટલે સમાધિ. એટલે આ જ એટલે સાધનાનો બેઝિકલ પોઈન્ટ કયો થયો? પ્રતીતિ. પ્રતીતિ જ્યાંથી ચાલુ થશે ત્યાંથી આધ્યાત્મનો રસ્તો ખુલી ગયો. હવે પ્રતીતિ છે એ તમારે સેકન્ડોમાં લંબાવવાની છે. હવે કેટલા સેકન્ડ તમે લંબાવો છો એ તમારી ધારણા ને એ જ તમારું સમાધિ થાય. એટલે આ સાધનાના સિવાય કંઈ છે જ નહીં. એટલે હવે સાધના જે લોકો કરતા હોય એમાં બાબત આવે છે એક ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિનો અર્થ એવો છે કે વસ્તુ જેવી હોય એવી દેખાઈ આવે. તમે જે વસ્તુની અંદર એટલે એની અંદર એ કહે છે ને કે પ્રકાશા શું કહે છે? આ જે આની અંદર અર્થ પ્રગટ થાય છે. અર્થ પ્રગટ થાય છે. એટલે જે છે એટલે સમાધિ, કોઈ પણ સમાધિનો અર્થ શું થાય? સમાધિનો અર્થ આપણે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે સંગીતની અંદર એકાકાર, સંગીતની અંદર સમાધિ લાગે તો સંગીત રૂપ થઈ જાય. સંગીતથી અલગ કોઈ નહીં, સંગીત રૂપ અને સંગીતના રહસ્યો બહાર નીકળે, એનો અર્થ છે. એમ આમ આની અંદર અર્થ શું છે? તો કે આની અંદર અર્થ જે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ એના પોતાના સ્વભાવથી પ્રગટ થઈ જાય, એ એનો અર્થ છે. એટલે કોઈ પણ સમાધિ, એટલે સમાધિ ત્યારે શક્ય બને, પાછું આ એક વસ્તુ યાદ રાખવાની, સમાધિ ત્યારે શક્ય બને કે તમે અને પદાર્થ, તમે અને ચૈતન્ય, એ તમે એક હોત તો સમાધિ થાય, નકર સમાધિ ન થાય. એટલે અત્યારે આપણને એવી પ્રતીતિ થાય છે કે તમારાથી હું જુદો છું,
પદાર્થથી હું જુદો છું એમ છે નહીં. એ એનર્જી છે, ઓલી થોડી સ્થૂલ એનર્જી છે, આ થોડી સૂક્ષ્મ એનર્જી છે, પણ છે એનર્જી જ છે. એ રીતે કહેવા માંગે છે. કારણ કે યોગનું સૂત્ર છે એ તો વૃત્તિની પ્રતિની વાત આવે છે. આપણે તો પ્રવૃત્તિની પ્રતિ નથી થતી. આપણે તો ચાલીએ છીએ તો પણ અવેરનેસ નથી. અને યોગ સૂત્ર કે ચાલવાની વૃત્તિ ઉઠે છે એની પણ પ્રતિ થાય. સેક્સ કરીએ છીએ તો એની પ્રતિ થતી નથી, બેહોશ થઈ જાય છે. યોગ સૂત્ર કે સેક્સની વૃત્તિ ઉઠે તો પ્રતિ થવી જોઈએ. ક્રોધ ઉઠે છે ને મારામારી કરી દઈએ છીએ. પ્રેમ ઉઠે છે, આલિંગન કરી લઈએ, ચુંબન કરી લઈએ. સૂત્ર કહે છે કે અંદર વૃત્તિ ઉઠે એની ઉપસ્થિતિ થાય. એટલે વૃત્તિ ઉઠે, ક્રિયાન્વિત થઈ જાય ત્યારે ખબર પડે એમ નહીં. વૃત્તિ ઉઠે અને તમને ખબર પડે. વૃત્તિ ક્રિયાન્વિત થઈ જાય છે. ગુસ્સો, મને કે એક વૃત્તિ ઉઠે છે ગુસ્સાની, તો ગુસ્સાની વૃત્તિ ઉઠે છે. એ તમે જો વૃત્તિને તમે પકડી આગો તો ગુસ્સો આગળ ન જઈ શકે, એમ કહેવા માંગે. ધંધો પણ કરી લઈએ છીએ, નફો નુકસાન થાય છે. નફો થાય છે તો ઠેકડા મારીએ છીએ, નુકસાન થાય તો જીવવાની બેઠા રહીએ છીએ. યોગ સૂત્ર કહે છે કે નફો નુકસાન થાય છે, ભીતર શું પ્રતીતિ થાય છે જોઈએ. બહારની જે પ્રવૃત્તિ છે એની જયારે પ્રતીતિ થવા માંડે પછી પ્રવૃત્તિ છે એ પેસિવ થતી જાય અને પ્રવૃત્તિની જે ઇફેક્ટ પડે છે, પ્રવૃત્તિની ચિત્ત ઉપર જે અસર પડે છે એ એક્ટિવ થાય, એ સક્રિય બને. આ જ્યારે સક્રિયતા બને છે ત્યારે યોગના અંગની અંદર પ્રવેશ કરીએ છીએ. ગુરજીતની ભાષામાં સમજીએ તો ફોલ્સ પર્સનાલિટીમાંથી પર્સનાલિટીમાં આપણે અંદર આવ્યા. હવે પર્સનાલિટી શું છે એની આપણને પ્રતીતિ થાય છે. હવે બહાર જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેથી કરીને વૃત્તિ શાંત થાય. જે પ્રવૃત્તિ કરવાથી વૃત્તિ ઉત્તેજિત થાય એ યોગનું અંગ નથી, એ સંસાર. એટલે કઈ પ્રવૃત્તિ કરવાથી વૃત્તિ શાંત થાય છે એને માટે એટલે આમ આપણે જોઈ છીએ ઉત્તેજના. આપણે આ જીવનની અંદર માનો કે આપણને એમ કહેવામાં આવે કે કાલે ટ્રીપમાં જવાનું છે એટલે એક ઉત્તેજના આવે. કાલે પાર્ટીમાં જવાનું છે એટલે એક ઉત્તેજના આવે. એટલે આપણે અંદર ખાલી છીએ એટલે ઉત્તેજના છે એ આપણું જીવન છે. ઉત્તેજના વગરનું જીવન હોય, કાલે ક્યાં શું કરવાનું છે એની કોઈ આશાનું કિરણ ન હોય તો આપણી અંદર એવું લાગે કે કંઈ, એટલે ઉત્તેજના આની અંદર બંધ થઈ જાય. માનો કે ફરવા જાશું, પાર્ટીમાં જાશું, બીજા દેશમાં જાશું, બહારના ઓબ્જેક્ટો અલગ અલગ હશે, પણ આપણી અંદરનું સ્ટેટ જે ગુસ્સો કરવાનું, લોભનું, લાલચનું, અંદર આપણી જે સ્ટેટ છે એ ફરવાનું નથી. આપણો દ્રષ્ટિકોણ છે એ ફરવા, તમે ગમે ફોરેનમાં વયા જાઓ, પાર્ટીમાં વયા જાઓ, ગમે ત્યાં વયા જાઓ, તમારી અંદર જે તમારો નેચર છે જે એક્સપ્રેસ થવાનો, એની અંદર લોભ, લુચ્ચાઈ, કપટ એ બધું છે એ જવાનું નથી. એટલે બહારની દિશામાં આપણે ગતિ કરી, ચેતના બદલાતી નથી. અને આની અંદર ચેતના બદલાવાનો, એટલે ઉત્તેજના આપે છે એ ઉત્તેજના બંધ થઈ જાય એટલે આપણા યોગના દ્વારમાં પ્રવેશ કરી છે. અને એની અંદર ફોલ્સ પર્સનાલિટી અને પર્સનાલિટી બે ધીરે ધીરે જાય છે. યમ દ્વારા આપણે ફોલ્સ પર્સનાલિટી અને નિયમ દ્વારા પર્સનાલિટી જાય છે. ફોલ્સ પર્સનાલિટી એટલે શું? ફોલ્સ પર્સનાલિટી એટલે શું? આપણે જેવા છે એવા નથી માનવા, અલગ માની લીધું. આપણે આપણી જાતને કંઈક માનીને, ઇમેજિનરી માનીને, એને ફોલ્સ પર્સનાલિટી કહે છે. એટલે હું માનો કે ડીએસપી છું તો હું, એટલે આ એક
રોલ અથવા એક રમતનો એક ભાગ છે. હવે હું એમ માનું કે હું ડીએસપી છું તો એ ઇમેજિનરી છે. એટલે હું ખરેખર મારું ઓરિજિનલ હોવું છે એ આપણે કહીને હોવાપણું છે. એટલે હોવાપણા ઉપર આ બધી વસ્તુ છે, એક ઇમેજિનરી અને એક આપણે જે ઇલ્યુઝરી કહેવાય, ઇલ્યુઝરી. એ બે વસ્તુ ધીરે ધીરે ડાઉન થાય એટલે આપણે આપણા એસેન્સની અંદર પ્રવેશ કરીએ ગયા. આપણું જે સ્વયંની જે જાત છે અથવા દ્રષ્ટાપણું છે ત્યાં આપણે જઈ શકીએ, એમ કહેવા માંગે છે. હવે આ જે અંગ છે એ વૃત્તિના અંગ છે. જેમ શરીરના અંગ હોય, જેમ મોટર ગાડીના સ્પેર પાર્ટ્સ હોય, ગાડું છે તો ગાડાના બધા અંગો હોય, એવી રીતે વૃત્તિ નિરોધ સમગ્ર યોગ શાસ્ત્ર ના આ અંગ છે. આ બધાના સ્પેર પાર્ટ્સ છે. યમ નિયમ આસન ને બધા એના હોય. હવે એક એક અંગ છે એ વૃત્તિ નિરોધને સહયોગી થાય એટલે એને યોગનું અંગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન અંગના ઉપાંગો છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ. આ બધા વૃત્તિના અંગ છે. અહિંસાની વૃત્તિ છે, સત્યની વૃત્તિ છે, બ્રહ્મચર્યની વૃત્તિ છે, અસ્તેયની બીજાનું ચોરી ન કરવું એ વૃત્તિ છે, પરિગ્રહ ના કરવું અપરિગ્રહની વૃત્તિ છે. બહાર વસ્તુ ગમે તે હોય, વૃત્તિ શું છે? પછી શૌચ છે, સંતોષ, શૌચની વૃત્તિ છે, પવિત્રતાની વૃત્તિ છે, ભીતર સંતોષની વૃત્તિ છે, સ્વાધ્યાયની વૃત્તિ છે, તપની વૃત્તિ છે, ઈશ્વર પરિણામની વૃત્તિ છે. પછી આવે છે આસન, એની વૃત્તિ છે, પ્રાણાયામની વૃત્તિ છે, એની પ્રત્યાહાર ભીતર વૃત્તિ છે. આટલી જો વૃત્તિ હોય તો વૃત્તિ નિરોધન માટે સહયોગી થાય છે. આ જે યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહાર છે એને બહિરંગ કીધું. બહિરંગ મૂર્જ્ય જેને પર્સનાલિટી કહે છે. ધારણા, ધ્યાન અને સમાધિ એને અંતરંગ કીધું. મૂર્જ્ય જેને એસેન્સ કહે છે. બહિરંગની અંદર શરીર આવે છે, ઇન્દ્રિયો આવે છે, પ્રાણ આવે છે, મન આવે છે અને અંતરંગની અંદર ચિત્ત આવે છે. આ એક શું કીધું મહત્વનો મુદ્દો છે. અંતરંગ એટલે બહિરંગ અને અંતરંગ સમજાયો કે એક મકાન છે તો મકાનની બહાર જે છે એ બધા બહિરંગ છે. મકાનને બરાબર, અને મકાનની અંદર જે બધી વસ્તુઓ છે એ અંતરંગ છે. બરાબર. એટલે યોગના જે 7 અંગો, 8 અંગો છે એમાંથી ધારણા, ધ્યાન અને સમાધિ એ છે એ અંતરંગ છે અને યમ નિયમ આસન પ્રાણાયામ છે એ બહિરંગ છે. એવી જ રીતે ભગવાન આમાં વાત કરી આગળ અંતરંગ ને બહિરંગમાં વાત કરી. આપણે શરીર ઇન્દ્રિય મન, એટલે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને મન એ છે એ બહિરંગ છે અને ચિત્તનો પ્રદેશ જ્યાંથી ચાલુ થાય છે એ અંતરંગનો પ્રદેશ છે. એટલે હવે આની અંદર મન અને ચિત્ત પ્રદેશને બેયને અલગ કેવી રીતે કરશું એ થોડુંક વાત કરી લઈ. મનનો પ્રદેશ એક અલગ છે, મન ઇન્દ્રિયોનો પ્રદેશ અલગ છે, ચિત્તનો પ્રદેશ અલગ છે, એમ કે છે. એમાં શું કહેવાનું છે? કઈ ખબર છે કોઈને? ચિત્તનો પ્રદેશ ને આ મનનો પ્રદેશ અલગ અલગ છે, ઇન્દ્રિયોનો. પરેશાનો બધી આવે છે હા, અને જે લે છે એ ત્યાં સુધી મન છે. હા. પછી જેને ખ્યાલ આવે છે કે આ ચિત્તનો પ્રદેશ છે એવું ધીરે ધીરે. એટલે હવે હું તમને એમ કહું કે એ ચિત્તનો પ્રદેશને તમારે ઓળખવો હોય તો તમે કેવી રીતે ઓળખશો? તમે એટલે જ્યારે ખ્યાલ આવે છે પછી આપણું એની અંદર તાદાત્મ્ય થઈ ગયું
એટલે આપણે મનના ઓલામાં વ્યા જાય, સ્મૃતિના એના કેન્દ્રમાં ચિત્તને આપણે ચૂકી જઈશું. અને જો થોડુંક ધારણા તમે કયો પ્રત્યાર ધારણા થોડીક વધે તો આપણે ચિત્તના પ્રદેશમાં અંદર થશું. શરીર અને ચિત્તને આપણે અલગ કરવું છે તો કેવી રીતે કરશું? આપણે એમ શરીરથી જ ચાલુ કરી. શરીર અને ચિત્ત બેને અલગ કરવું છે, કેવી રીતે કરશે? શરીર અને ચિત્ત એટલે ભગવાન પતંજલિ બાપજી એવો રસ્તો બતાવે છે કે 5 જ્ઞાનેન્દ્રિયો થ્રુ આપણી અંદર છે ઇમ્પ્રેશન જાય છે, ત્યાંથી મગજમાં જાય છે, મનમાં જાય છે, અને મન અને ચિત્તના જે પ્રદેશ છે ત્યાં પ્રતીતિ થાય છે. એટલે મન અને મનમાંથી જ્યારે એ ચિત્તનો પ્રકાશ એની અંદરથી જે પ્રકાશ આવે છે ત્યાં છે એ પ્રતીતિ થાય છે. એટલે શરીર છે એ અલગ વસ્તુ છે અને જેને પ્રતીતિ થાય છે એ અલગ. એટલે શરીરની અંદર શું થાય? ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ લાગે. તો આ ભૂખ લાગે એની ખબર કોને પડે? આ વિભાગને અલગ કરવાના. શરીરની અંદર કોઈ પણ પ્રકારની સંવેદના થાય છે, એની પ્રતીતિ થાય છે. મનના વિભાગની અંદર સુખ દુઃખનો અનુભવ થાય છે, તો સુખ દુઃખ છે એ જડ છે. સુખ દુઃખની પ્રતીતિ થાય છે, પ્રતીતિ કરનાર છે એ ચેતન છે. એટલે જીવન તત્વ છે. આ જે પ્રતીતિ કરે છે એ જીવન તત્વ છે, એ ભાનનું તત્વ છે, હોવાપણાનું તત્વ છે. અને એના દ્વારા સજાગતાના આયામની અંદર આપણે પ્રવેશ કરી. ચિત્તનો પ્રદેશ છે. હવે જેવા ચિત્તના પ્રદેશમાં પ્રવેશ કરો એટલે ધારણા થઈ, પછી એની અંદર આ ચિત્તના પ્રદેશની અંદર જ અવેરનેસ આવશે, એની અંદર જ કોન્શિયસનેસ આવશે. એટલે ચિત્તના પ્રદેશની અંદર એક એટેન્શન છે, એક અવેરનેસ છે અને એક કોન્શિયસનેસ છે. આ 3 પાર્ટ છે એ એના છે. ઓલા પાર્ટ છે એ જડ વસ્તુના છે, એમ કહેવા માંગે છે. બરાબર? આપણે અંતરંગની તો જરાય પ્રતીતિ નથી થતી. આપણા ચિત્તની અંદર શું પડેલું છે, શું થઈ રહ્યું છે ખબર જ નથી પડતી. બહાર પ્રવૃત્તિની ખબર નથી પડતી, તો ચિત્તમાં શું પડ્યું છે એની ખબર ક્યાંથી પડે? હવે યોગ સૂત્ર છે, હવે ચિત્તમાં શું શું પડ્યું છે એની પ્રતીતિ કરાવે છે. તો પેલી પ્રતીતિ થાય છે અંદર ચિત્તમાં પડેલું છે એની, કે ચિત્ત એ વસ્તુ શું છે. તો પેલા એને પ્રતીતિ થાય છે કે સતત ચિત્ત છે, એની અંદર વૃત્તિ ઉઠે છે અને શાંત થાય છે. સમુદ્રમાં જેમ લહેરો ઉઠે છે અને શાંત થાય છે. પેલી શરૂઆત ત્યાંથી થાય છે. હવે વૃત્તિ ચિત્તનો પ્રદેશ એવો છે, આંખ જેવો પ્રદેશ છે. આપણી આંખનો પ્રદેશ કેમ હોય છે કે એ બધી બહારની વસ્તુને જોવે એમ. અને આ જે ચિત્તનો પ્રદેશ છે, ઓમ ચિત્ત અવેરનેસમાંથી પ્રગટ થાય છે. એટલે ચિત્તના પ્રદેશની અંદર કેવું છે કે બહાર એટલે એક આંખ થઈ ગઈ, એ આંખ આમ જાય, આમ એટલે દ્રશ્ય વસ્તુને જોવે, અને આમ જાય તો ચિત્તના પ્રદેશ, અવેરનેસનો પ્રદેશ અને કોન્શિયસનેસના પ્રદેશને ટચ કરી શકે. એટલે આ જે છે, આ જે ચિત્તનો પ્રદેશ છે એની અંદર આ ચિત્તનો પ્રદેશ આવો છે કે જેની અંદર અવેરનેસનું તત્વ એટેન્શન થ્રુ બહાર જઈ શકે અને એટેન્શન થ્રુ અંદર આવી શકે. એ આ છે. એટલે કેમ કૂચી હોય, બંધ થાય અને ખુલી જાય, એ ટાઈપ. હવે વૃત્તિ છે, જે ઉઠે છે એ વૃત્તિ, અને જે થાય છે એ પ્રતીતિ. અંદર કંઈક ઉઠે છે અને વૃત્તિ ઉઠે છે અને જ્યાં થાય છે એ પ્રતીતિ. હા, બરાબર. એક ઉઠે છે અને એક થાય છે. હા, એટલે વૃત્તિ ઉઠી અને ખબર પડી, વૃત્તિ ઉઠી અને એની પ્રતીતિ થઈ. હા, થાય છે. કોઈ નથી અને અંદર ઉઠ્યું, ભૂખ લાગી, સેક્સ જાગ્યો, ફરવાનું મન થયું, વાંચવાનું મન થયું, અંદરથી કંઈક ઉઠ્યું એ વૃત્તિ.
ખાઈ લીધું અને કંઈક થયું, પેટ ભરાઈ ગયું. વાંચ્યું અને અંદર કંઈક થયું, પ્રેમ કર્યો અને અંદર કંઈક થયું, ઝઘડો કર્યો અને અંદર કંઈક થયું. અંદર થાય છે એ પ્રતીતિ, ઉઠે છે વૃત્તિ. વૃત્તિ ઉઠે છે ત્યારે પ્રતીતિ થાય છે. સાધના કરતા 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 એક સ્ટેજ એવો આવે છે કે વૃત્તિ થાય છે અને પ્રતીતિ હોય છે. આ વાત છે. વૃત્તિ થાય છે અને પ્રતીતિ હોય છે. ઉઠે છે ત્યાંથી જ પકડી લેશે. હા, ત્યાં જ એની પ્રતીતિ થઈ જાય. પ્રતીતિ થાય છે, કે હજી ભૂખ લાગવાની હોય છે ઈ એને પ્રતીતિ થઈ જાય. પ્રતીતિ થાય છે. અથવા કોઈ કામ ના જાગવાની હોય એને પ્રતીતિ થઈ જાય. હોવું, બનવું અને થવું. હા, એ વાક્ય કીધું. હા હા. આવી જોઈએ. શરૂઆત એ છે. એટલે પેલા વૃત્તિ છે, વૃત્તિ થાય છે અને એની પ્રતીતિ થાય છે. અને બીજું એવું છે કે પહેલા પ્રતીતિ તો છે જ તે, વૃત્તિ ઉઠે છે એ પકડાઈ જાય છે. બરાબર. તો એનો અર્થ એમ થયો કે એના સબકોન્શિયસ માઇન્ડમાં ક્યાંક વયું ગયું. આગળની વાત. હા હા. કે પ્રવૃત્તિ આંતરચક્ષુ ભગવાન હવે એના જાગૃત થઈ ગયા ને એટલે કોઈ પણ એની એટલી બધી હાજરી છે કે વૃત્તિ ઉઠી નથી ને જોઈ નથી. બરાબર. કોની અંદર એક્ટિવ છે, આની અંદર પેસિવ થઈ જાય છે. અને પછી ત્રીજું હવે સ્ટેટ આવશે, એમાં એક્ટિવ ને પેસિવ બધું વહી જશે અને છેલ્લે આમ નેચરલ રહી જાય. હા. ત્યારે વૃત્તિનો નાશ થઈ જશે કે અમુક વૃત્તિઓ તો રહેશે ને, આપણે શરીર ચલાવવાની બધી વૃત્તિ રહેશે, પણ અમુક જે સાયકોલોજીકલ જે ડિસ્ટર્બ કરે છે એ બધી ના પ્રતીતિઓ તો થવી જ જોઈએ. કોઈ પણ જીવનતાનો અર્થ જ એમ છે, આપણે જીવતા છીએ એનો અર્થ એમ છે કઈ પ્રતીતિઓ થાય તો આપણે જીવતા છીએ. ઓલા મરદાને કઈ ખબર ન પડે, એટલે ખબર તો પડવાની જ છે, પણ ખબર પડવા માટે તમે ખબર પડે એના માટે તમારી હાજરી રાખો છો. તો આપણી પોતાની હાજરી રાખી છે. હવે આપણી પોતાની હાજરી રાખવા માટે આપણે પ્રયાસ કરવો પડે છે. આપણે ઉર્જા જોઈ છે, ઘણી ઉર્જાની બચત કરી હોય ત્યારે તો આપણે હાજર રહી શકીએ. એટલે આ પેલી ભૂમિકા છે, એમાં આપણે ટ્રાય કરી છે, ઉર્જાની બચત, લીકેજીસ દૂર કરી છે અને હાજરી રાખી છે. ઉર્જા જે બચે છે એની હાજરી રાખી છે. પછી એ હાજરી, આ એક્ટિવ હાજરી છે. પછી હાજરી સબકોન્શિયસમાં આવી જાય એટલે પેસિવ થઈ જાય. એટલે જ્યારે ત્યારે તમને ખબર હોય ન હોય, માનો કે તમને અત્યારે કોઈ ઘટના ઘટી અને તમારાથી કોઈ રિએક્શન થઈ ગયું, માનો કે તો એ રિએક્શન થઈ ગયું, એ 2, 3, 4 મિનિટ પછી તમે જે રિએક્શન કર્યું છે ને એ પાછું તમારી અંદર ઉઠે અને તમને બતાવે કે તમે આ કર્યું છે, બરાબર છે કે બરાબર નથી, ભાનની અંદર દેખાય તો એને ખબર પડી જાય આ જગ્યાએ ભૂલ છે. એટલે આ એક સબકોન્શિયસ માઇન્ડની અંદર વહી ગયું, એની નિશાની. વૃત્તિ જોયા પછી એની અંદરનું એનું મેચ્યોરિટી લેવલ આ બાજુ નેગેટિવ બાજુ સરવાળ થતા બતાવ્યું છે. હા, સરવાળ. વૃત્તિઓનો વિસ્તાર ઈનો હા, એટલે પછી જે એસોસિએશન થવા મળે પ્રતિતિ થાય ભગવાન, પણ સરવાળ થતા માનો છે. કે પ્રવૃત્તિ ઉઠે છે. વૃત્તિ ઉઠવાની તો વાત પતંજલિ કરે છે, આપણી તો પ્રવૃત્તિ ઉઠે છે. નવરા બેઠા હોય તો હાથ પગ હાલ્યા કરે છે, કે જરૂર ન હોય તો નવરા બેઠા હોય તો મન ચાલ્યા કરે છે, વિચાર કર્યા જ કરે છે, જરૂર ન હોય. નવરા બેઠા હોય તો દિલની અંદર વિકારો વીઠા જ કરે છે, ખીચ ચડ્યા કરે. શું કારણ? તો કે વિના કારણ ખીચ ચડે છે, વિના કારણ ઈર્ષા આવે છે. આ બધી પ્રવૃત્તિઓ છે, અંદરની પ્રવૃત્તિ છે. એની જ્યારે આપણને પ્રતીતિ થાય છે પછી તો વૃત્તિ પ્રત્યે ભાન આવે છે કે આનું કારણ ક્યાં છે. એટલે પ્રવૃત્તિ જ્યારે પેસિવ બને છે ત્યારે વૃત્તિ જે એક્ટિવ બને છે, સક્રિય બને છે, એનો ખ્યાલ આવે એનું નામ પ્રતીતિ. એટલે ફોલ્સ આપણે પ્રવૃત્તિ કરી છે આપણને ખબર નથી. આપણી અંદર એની મેળે મેળે વિચાર આવે છે, એની મેળે વિકારો આવે છે, આપણને કંઈ ખબર પડતી નથી. આ જ્યારે આપણે ધારણાનો અભ્યાસ કરી છે ત્યારે કોઈ પણ વસ્તુ ઉઠે છે એટલે આપણને પ્રતીતિ થાય છે કે વિચાર આવ્યો, ભાવ આવ્યો, વિકાર આવ્યો. તો એ આપણને ખબર પડવાની શરૂઆત ધારણાની જગ્યા ઉપર શરૂ થઈ જાય છે.
અને ધારણા એક્ટિવ હોય છે, ધારણા પેસિવ હોય છે. એટલે ધારણા એક્ટિવ હોય ત્યારે પ્રયાસ કરવો પડે, અને જ્યારે ધારણા સબકોન્શિયસની અંદર વહી જાય પછી તમારે પ્રયાસ નથી કરવો પડતો, અંદર વહી જાય છે. તમારી હાજરી અંદર તમારા સબકોન્શિયસ માઇન્ડમાં વહી ગઈ, જાગૃતિ અંદર વહી ગઈ. હવે જ્યારે કોઈ પણ એક્શન આપણે કરશું ને ત્યારે એ એક્શન જે પ્રમાણે થશે ને એ પ્રમાણે માનો કે એ વખતે આપણે બેહોશ છીએ એ સમયે, તો પછીના સમયે 2-4 મિનિટની અંદર જ 2-4 સેકન્ડની અંદર તમને ખ્યાલ આવશે કે આ જગ્યાએ મારાથી આવેગ આવી ગયો, આવેશ આવી ગયો. એ તમને બતાવશે, અંદરનું ચિત્તનો જે હાજરીનો પ્રદેશ છે એ તમને બતાવશે. એમ કહેવા માંગે છે. હા, સંસારમાંથી સંન્યાસ તરફ અભિમુખ થયા, હવે ભોગમાંથી યોગ તરફ વળ્યા. હવે આ સ્થિતિ છે. હવે બીજું સ્ટેજ આવે છે. પેલું સ્ટેજમાં વૃત્તિ ઉઠે અને પ્રતીતિ થાય, પછી આપણની અંદર વૃત્તિ છે પેસિવ બને છે. વૃત્તિ થાય, ઉઠે ને, અને એ વખતે પ્રતીતિ હોય. આ બીજું સ્ટેજ છે. આ બીજું સ્ટેજ છે એ ધારણા, ધ્યાન અને સમાધિ છે. પેલા સ્ટેજની અંદર બહિરંગ છે, એની અંદર કર્તા ભાવ એક્ટિવ છે, દ્રષ્ટા ભાવ શાંત છે. અંદર પ્રતીતિ થતી જ નથી, બહારની જ પ્રતીતિ થાય છે. અંદર ચિત્તના પ્રદેશમાં પ્રવેશ કર્યો એટલે હવે અંદર જોવાની શરૂઆત થઈ. એટલે બહારની ક્રિયાઓ છે, સંસારના કાર્ય છે, એ બધા પેસિવ થવા માંડ્યા. એ અટકી જાય છે નહીં, એ ગૌણ બને છે. હવે મુખ્ય આ કાર્ય છે. હવે અંદર એ પોતે જોયા કરે છે. દુકાને જાય, ગ્રાહકને સમજાવે, પણ અંદર જોવાનું ચાલુ છે. ખેતીવાડી કરે, ધંધો પાણી કરે, અંદર જોવાનું ચાલુ છે. પતિ પત્ની સાથે વ્યવહાર કરે, અંદર જોવાનું ચાલુ છે. હવે અંદર જોવાની શરૂઆત થઈ. હવે વૃત્તિ છે એ થયા કરે છે. આની અંદર એક વસ્તુ એક થઈ, સવારથી સાંજ લગીન એટલે પેલા આપણે લક્ષ શું છે એ ખબર નહીં. જે અંદર જે આપણે પ્રોગ્રામિંગ, જે વ્યવહારનું પ્રોગ્રામિંગ કર્યું હોય એ પ્રોગ્રામિંગ પ્રમાણે બહિર્મુખ થતા હોય. અંદર શું થાય છે એની કંઈ ખબર પડતી ન હોય. અને હવે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીશી તો એના કેન્દ્રમાં આપણું દ્રષ્ટાપણું, આપણું હોવાપણું, આપણી પ્રતીતિઓ, આપણને કંઈક ખબર પડે છે કે નહીં. અત્યારે કંઈક રાગ આવે છે, દ્વેષ આવે છે, ભય આવે છે, ઘૃણા આવે છે, તો અત્યારે ખબર પડે છે કે નહીં. તો આ ખબર પડવાની વસ્તુ વધતી જાય. આપણી અંદર જે બની રહ્યું છે, અંદર જે અવ્યવસ્થા છે, એ અવ્યવસ્થાની આપણને ખબર પડતી જાય. એટલે આપણા જીવનનું એક લક્ષ્ય થઈ ગયું કે જોવું, જાણવું, એ આપણા જીવનનું લક્ષ્ય થઈ ગયું. એટલે જ્યારે ત્યારે આપણે નવરા પડી, જ્યારે ત્યારે નવરા પડી જોવાનું. તો આ એક ચિત્તવૃત્તિનો વિસ્તાર નહીં થાય. કારણ કે ચિત્તની વૃત્તિ ઉઠશે અને એને જોનાર કોક છે એટલે એને ગતિ નહીં મળે. કરવાનું એટલે એનો વિવેક આવશે, કરવું કે ન કરવું, જાવું કે ન જાવું, તો એ વિવેક થશે. એ નો છે, એવી રીતે કહે છે અત્યારે. પણ આની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે આખો દિવસ તમે એના માટે જ જીવો છો. સાક્ષીત્વ માટે, તમારા અંદરની પ્રતીતિઓ માટે તમે જીવો છો. તમારા માટે બીજી બધી વસ્તુ ગુણ હોય તો આ કામ થશે. જેમ જેમ તમારો રસ અંદરની બાજુએ જશે કે આ કેવી રીતે બોલે છે, આ કેવી રીતે ચાલે છે, આ કેવી રીતે ખાય છે, આ કેવી રીતે રિએક્શન કરે છે, જે અંદરનું જે આપણું અત્યારે જેને હું કહી છી એ કેવી રીતે કાર્ય કરે છે એની ખબર પડવા માંડે તો કામ થાય. અત્યારે આપણી અંદરની જેને આપણે અત્યારે હું કહી છી, રિએક્શન કેવી રીતે કરે છે, બોલે છે કેવી રીતે, ચાલે છે કેવી રીતે, એને ક્યાં ક્યાં ફરવા જવું છે, ક્યાં ક્યાં મળવા જવું છે, એ અંદરનો ખાલીપો કેવી રીતે ભરે છે, એ બધી ખબર પડે છે આ જોવા દ્વારા. એમ જયારે આ અંદરનું તંત્ર ખાલીપો ભરવા માટે દોડાદોડી કરે ભગવાન, એ ત્યારે સાધકે શું કરવું જોઈએ? એટલે એને પ્રિવેન્ટ કરવું જોઈએ, એને રોકવું જોઈએ કે ના, એને કરવા દેવાય અને એનું ધ્યાન રાખે, એની પ્રતિ થવા દઈએ?
એટલે રોકાઈ નહીં એટલે એમાં શું થાય, રોકવા દ્વારા તો તમને હજી અન્ડરસ્ટેન્ડિંગ નથી આવી. અન્ડરસ્ટેન્ડિંગ તો નથી આવ્યું એટલે એ સપ્રેશન થશે. એટલે એના કરતા જે તમે કરો છો એને જોનાર કોક દાખલ થઈ જાય તો એ ક્યાં હેતુથી કરે છે ને એની આપણને ખબર પડવા માંડે. ઓલું તમે એને અટકાવશો તો દબાઈ જશે. એનું બીજ તો ન્યાન પડેલું જ છે એટલે એ પાછું ઉપસ્થિત થશે. એટલે કોઈ પણ પ્રવૃત્તિ થાય છે એની અંદર કયા પ્રકારના હેતુ પડેલા છે એ ધીરે ધીરે આપણી સમજમાં આવશે, જોવામાં આવશે. એની એને પ્રતીતિ હોય છે. સમાધિ દશા જ્યારે આવે છે ત્યારે પ્રતીતિ છે એ શાંત થઈ જાય, વિરામને પામે. વૃત્તિ છે એ હોય છે. એટલે વૃત્તિના 3 સ્ટેજીસ થયા. વૃત્તિ ઉઠે છે, વૃત્તિ થાય છે અને વૃત્તિ હોય છે. એનો ચોથો સ્ટેજ છે એ વૃત્તિ નિરોધ. વૃત્તિ નિરોધ થાય એને અસંપ્રજ્ઞાત સમાધિ કીધી. પ્રતીતિ શાંત થઈ જાય એને સંપ્રજ્ઞાત સમાધિ કીધી. આ બધા યોગના સંતો છે. અંદર ભીતર એટલે આની અંદર એક વૃત્તિ શાંત થઈ જાય એની વાત કરે છે. એક સંપ્રજ્ઞાત સમાધિ છે, અસંપ્રજ્ઞાત સમાધિ છે. સંપ્રજ્ઞાત સમાધિની અંદર કોઈક અનુભવ કરનારો છે અને અસંપ્રજ્ઞાતમાં અનુભવ કરનારો કોઈ નથી. એ ટાઈપની વસ્તુ છે. અસ્મિતા અને આનંદ છે એમ કે છે. હા 7 સ્ટેજ એના બતાવ્યા. એમાં શરૂ થાય છે અસ્મિતા એટલે દ્રષ્ટાપણું. અહીંયા જે અસ્મિતા છે એ દ્રષ્ટાપણું છે. દ્રષ્ટાપણું છે એ ધીરે ધીરે એટલે હું દ્રષ્ટા થઈ ગયો, પણ કોનો દ્રષ્ટા છું? તો એ કે દ્રશ્યનો દ્રષ્ટા છું. અચ્છા, તો દ્રશ્ય શું છે? આપણી સામે જે દેખાય છે એ દ્રશ્ય શું છે? રિયલી શું છે? તો એ કે રિયલી દ્રશ્ય છે એમાં જ દ્રષ્ટા છે. એટલે દ્રશ્યનો જે આધાર પડદો, દ્રશ્યનો જે પડદો છે ને એ હોવાપણું છે. એટલે દ્રશ્યમાં દ્રષ્ટા જ્યારે દેખાય એટલે તમે એક બીજા સ્ટેજમાં દ્રષ્ટાથી વ્યાપકતા. આપણે હવે એક દ્રષ્ટાની ઉપાધિ છે. દ્રષ્ટાએ શું કર્યું? આપણા આગ્રહ, માન્યતા, ઇમેજ, જેટલા આપણા સંસ્કારો હતા ને તોડી નાખ્યા. એટલે જે દિવાલો આપણને અલ્પ બનાવતી હતી એ દિવાલોને તોડી નાખી એટલે વ્યાપક થઈ ગયો. એટલે દરેક જગ્યાએ હવે એને દ્રશ્યમાં દ્રષ્ટા દેખાય. એ વ્યાપકતાની વસ્તુ થઈ. આજે પછીનું જે સ્ટેજ છે એ અને છેલ્લે જે તથાતાનું સ્ટેજ છે કે એમાં તમે પ્રેમ થઈ ગયા. હવે તમારા કોઈ હવે તમે પ્રેમ હો તો તમારે શું કરવાનું? તમે જ પ્રેમ છો, તમારે શું કરવાનું છે? એટલે બધા પ્રયાસો બધા વયા ગયા અને સ્વાભાવિક નેચરલ જે આપણી અવસ્થા રહી ગઈ ને એને તથાતા કહેવાય. એ ટાઈપની વસ્તુ. આમાં કઈ ચિત્તના પ્રદેશ છે, અંતરંગથી ચાલુ થાય છે. ચિત્તના પ્રદેશથી પછી અંદર 7 સ્ટેજ આપવાના છે. એટલે ભગવાન જયારે ચિત્ત છે શાંત થઈ જાય, ધારણા, ધ્યાન ને સમાધિ પહોંચી જાય તો સમાધિથી જોવાનું ચાલુ થઈ જાય, પ્રજ્ઞા ચાલુ થઈ જાય. ના ધારણા જયારે કરો છો ને એટલે ધારણાથી તમારી આંખ ખુલે છે. એટલે ધારણા શું કરે છે? જે વસ્તુ મારી અંતઃકરણની અંદર બને છે એનાથી વાકેફ થાવ છું. માનો કે અત્યારે ગુસ્સો આવ્યો, લોભ આવ્યો, ઘૃણા આવી, એટલે ધારણાનો પ્રદેશ ખાલી એટલું બતાવે છે કે હવે ધારણાના પ્રદેશમાં શું છે? ધારણાની અંદર પ્રેઝન્ટ મોમેન્ટ છે અને આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ઓબ્જેક્ટને જોવે છે. જે સામે પ્રગટ થતો જે ઓબ્જેક્ટ છે, પછી આંતરિક સૂક્ષ્મ હોય કે સ્થૂલ હોય, એને અંદર જોવે છે. હજી એની નજર પાછળ નથી જાતી. હજી એની પાછળ જે અવેરનેસ અને એની પાછળ કોન્શિયસનેસ છે એના તરફ હજી દ્રષ્ટિ નથી કરી શકતું. ખાલી આટલું કરી શકે છે કે ધારણા જ્યારે કરે છે એટલે અંદર રાગ, દ્વેષ, ભય, ઘૃણા, અંદરની અવ્યવસ્થા, પ્રેમ વગરની સ્થિતિ, આ બધી વસ્તુની પ્રતીતિ એને થવા માંડે છે. એટલે આપણું અંતઃકરણ કઈ હાલતમાં છે એને ખબર પડી જાય છે. આ અંતઃકરણ આવી હાલતમાં છે, હાવ ખાલી છે, હાવ પ્રેમ વગરનું છે, એવી એને ખબર પડી જાય છે.
અને એને લીધે એને અંદરથી એવી તીવ્ર ઈચ્છા થાય છે કે આમાંથી મારે નીકળી જવું છે, સ્વાર્થમાંથી, કપટમાંથી, પ્રેમ વગરની સ્થિતિમાંથી, અણસમજવાળી પરિસ્થિતિમાંથી મારે નીકળી જવાની ઈચ્છા થાય. એટલે ધારણા જ્યારે ઓબ્જેક્ટ ઉપર, બહારના ઓબ્જેક્ટ ઉપર જાય એટલે એના અણુ પરમાણુ નામંજૂર કરે. આ અણુ પરમાણુ રાગના, દ્વેષના, ભયના, ઘૃણાના કોઈ અણુ પરમાણુ મને મંજૂર નથી, અને એમાંથી બહાર નીકળવાની એક ઝંખના પ્યાસ એમાંથી ઊભી થાય. અને ધીરે ધીરે ધારણાના પ્રદેશમાં, ધારણા એટલે બેક પાછો આવતો જાય. બેક આવે એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ હતી ને આ બીજું જે સ્ટેજ છે એ અવેરનેસનું છે. પ્રેઝન્ટ મોમેન્ટ કેવું છે કે તમે ગાડી હોય ને ગાડીને કેમ ગરમ કરો છો ચાલુ કરવી હોય તો, એમ પ્રેઝન્ટ મોમેન્ટ તમારો અંદરનું બધા તંત્રને ગરમ એટલે સજાગ કરે છે. તમારી બુદ્ધિ સજાગ થઈ જાય, તમારું મન સજાગ. જે પ્રેઝન્ટ મોમેન્ટની સજાગતા છે એ મન બુદ્ધિમાં આવે એટલે મન બુદ્ધિને ખબર પડવા માંડે કે હવે શું કરી રહ્યો છું, શું થાય છે, બધી ખબર પડવા માંડે આ સ્ટેજની અંદર. અને એના પછી એટલે આ સ્ટેજની અંદર આટલું એક વિષાદની ભૂમિકા સર્જી કે આ અણુ પરમાણુની બહાર જવાની શક્યતાઓ થઈ ગઈ. પછી એના પછીનું બીજું સ્ટેજ, આ પ્રેઝન્ટ મોમેન્ટની અવસ્થા એવી છે કે એમાં તમે બધું જાણી શકશો, દૂર નહીં કરી શકો કાંઈ. તમને ખબર પડશે રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, કાઢી કાંઈ નહીં આગો. અવેરનેસનું તત્વ જ્યારે આપણી અંદર પ્રગટ થશે ત્યારે આપણે વધારે ઇનર પ્રદેશની અંદર થાય છે અને આપણે સમગ્ર રીતે નિશબ્દ રીતે શબ્દ વગરની એક અવસ્થામાં પ્રવેશ કરીને પ્રકૃતિને જોશું કે જેથી પ્રકૃતિનું કારણ જે છે ને એને દેખાઈ જવાનું છે, સમજાઈ જવાનું છે અને દૂર થવાનું છે. એ પ્રોસેસ થાય અને આ પ્રોસેસની પરિપાક અવસ્થા છે એ છેલ્લે કોન્શિયસનેસ તરફ લઈ જાય છે. એ આના સ્ટેજ છે. એટલે ચિત્તનો પ્રદેશ આમ જોવે છે ને, પેલા આમ જોવે છે, પ્રકૃતિને જોવે છે, રાગને, દ્વેષને, ભયને. પછી ધીરે ધીરે બેગ જાતો જાય છે, આને જોવે છે, આમ બેગ જાય છે, ઓને ટચ કરે છે એટલે અવેરનેસનું તત્વ આવી જાય છે. શબ્દ અને વિચારો, આ જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એમાં હજી શબ્દ અને વિચાર ચોટેલા છે. પ્રેઝન્ટ મોમેન્ટ છે એમાં શબ્દ અને વિચાર ચોટેલા છે અને અવેરનેસની અંદર શબ્દ અને વિચારના 3 પ્રદેશ તો આપણે કીધા છે કે તમને વિચાર દેખાય, પછી વિચાર આવે એટલે એને લીધે આપણને દાખલા તરીકે બહુ નેગેટિવ થોટ આવ્યો આપણને, તો નેગેટિવ થોટ આવ્યો એટલે આ થોટ છે, એ થોટ કન્વર્ટ થઈ જાય ગમા અણગમામાં, ઇમોશન સેન્ટર એની અંદર ભળી જાય. એટલે બીજું સ્ટેજ જો એક આપણે આખા સંપૂર્ણ રીતે તાદાત્મ્યની અવસ્થામાં છે. એટલે વિચાર શું આવે, વિચાર આપણને કહે કે તમે રાગ કરો તો આપણે રાગ કરી, એમ કે દ્વેષ કરો તો દ્વેષ કરે. હવે તમે જાગર પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા એટલે વિચારથી જુદા પડી ગયા. વિચારના અણુ પરમાણુ તમને ચોટેલા હતા એનાથી તમે છૂટા પડી ગયા. હવે વિચારના અણુ પરમાણુથી છૂટા પડી ગયા એટલે એક ડાયમેન્શન તમે ઓવરકમ કર્યું. હવે બીજું ડાયમેન્શન શું છે, એટલે આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે એ ઇમોશન સેન્ટર ઉપર ધક્કો મારે છે. એટલે એક મને માનો કે નેગેટિવ થોટ આવે છે તો મને અણગમો થાય છે, મને સારું સ્ટેટ આવે છે, અંદર શાંતિનો પ્રદેશ આવે છે તો મને ખુશી થાય છે. તો આ ગમો ને અણગમો છે એનાથી સેપરેશન કરવાની એક પ્રક્રિયા છે. એ સેકન્ડ સ્ટેજ છે, સેકન્ડ ડાયમેન્શન છે. એના પછી આ જે સુખદ અને દુઃખદ અનુભૂતિ થાય છે એનું કારણ શું છે, તો કે સુખદ અને દુઃખદ અનુભૂતિ થાય છે એનું કારણ આપણી આગળ ઇમેજો છે, અનકોન્શિયસ બનાવેલી ઇમેજો છે. તો અનકોન્શિયસ બનાવેલી ઇમેજો એટલે શું કે દાખલા તરીકે આપણે ક્યાંક આપણે એમ વિચાર કર્યો હોય કે આ વ્યક્તિને મળવા જાય અને વ્યક્તિ આપણો આદર સત્કાર કરશે અને આપણે ત્યાં ગયા ને આદર સત્કાર ન થયો. ઇમેજ આપ ન બનાવી હોત તો પ્રોબ્લેમ ન થાય. આ ઇમેજ બનાવી છે એટલે હવે એને આદર સત્કાર ન દીધો તો મને દુઃખ થશે, અને આદર સત્કાર દીધો તો મને ખુશી થાય, કારણ કે મેં તો ધાર્યું હતું કે નહીં દે અને મને માનો કે થયું. તો આ ઇમેજનું એક ત્રીજું સ્ટેજ છે. આ 3 સ્ટેજને વટાવી એટલે અવેરનેસનું તત્વ હવે નિશબ્દ રીતે બધી વસ્તુને તટસ્થ રીતે જોઈ શકે એવી ક્ષમતા એની અંદર પ્રાપ્ત થવાની છે. એ ટાઈપની વસ્તુ. હા, યોગના શબ્દો છે. અંદર ભીતર એનો અનુભવ થાય આપણને, પણ
વૃત્તિ ઉઠે છે પછી ભટકે છે અને અંદર જુદી જુદી પ્રતીતિઓ થયા કરે છે. જુદી જુદી જ્યારે પ્રતીતિઓ થયા કરે છે પછી એને દેખાય છે. એને પહેલું દેખાય છે. જ્યારે પ્રતીતિ થાય એને ધારણા કીધી, સતત પ્રતીતિ થાય એને ધ્યાન કીધું અને એને એની અંદરથી અર્થ પ્રગટે એનું સમાધિ કીધું. હવે એને ધ્યાનમાં આવ્યું. એ પહેલું ધ્યાનમાં આવે છે પરિણામ એટલે ચેન્જ. એક પણ વસ્તુ છે એ સ્થિર નથી. બધી વસ્તુ છે હર ક્ષણે બદલતી જાય છે. બહાર બધું બદલે છે, દિવસ અને રાત, સંયોગ અને વિયોગ, સુખ અને દુઃખ, ટાઢ અને તડકું. ભીતરે અંદર બદલે છે. સતત એને દેખાયા કરે છે. વિચારનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. શરીરમાં લોહી દોડ્યા જ કરે છે. આપણને પરિણામની અથવા ટ્રાન્સફોર્મેશનની, ચેન્જની પ્રતીતિ થતી નથી. આપણને હંમેશા એમ લાગે છે કે બધું સ્થિર છે. વ્યવહારમાં સ્થિર માનીને વ્યવહાર કરીએ છીએ. એકની સાથે લગ્ન કર્યા, આપણે એમ કે સંબંધ છે સ્થિર છે. સંબંધ સ્થિર નથી. અત્યારે પ્રેમ છે, ઘડી પછી ન હોય. અત્યારે એ જીવતો છે, ઘડી પછી ન પણ હોય. આપણને આ પરિવર્તનની પ્રતીતિ નથી થતી. એ નિયમ આપણને દેખાતો નથી, એટલે આપણને દુઃખ થાય છે. મેં માન્યું હતું કે સ્થિર છે, મન માને છે કે સ્થિર છે. એટલે આત્માને જાણતા પહેલા પ્રકૃતિ પરિવર્તનશીલ છે એનો સાક્ષાત્કાર જોઈએ છે. હવે આત્માને તમે પેલા ટચ ન કરી શકો. પેલા તમારી સામે જે પ્રકૃતિ પસાર થઈ રહી છે એ પરિવર્તનશીલ છે. હવે આપણે અત્યારે શું થાય, આપણો છોકરો હોય, આપણા પતિ હોય, આપણા મા બાપ હોય, તો એ શરીર, આ શરીર છે એ બાળપણમાં હતું, યુવાની થઈ, વૃદ્ધાવસ્થામાં અને મૃત્યુ પામવાનું. તો આપણે ચોટી શું જાય છે, આપણા છોકરાને, પતિને, પત્નીને ચોટી શું કાન જાય છે? આની પરિવર્તનશીલતાની ખબર નથી એટલે એને ચોટી જાય છે. હવે પરિવર્તનશીલતાની જેને ખાલી જેને ખબર પડશે ને એ લોકો કોઈ વસ્તુને ચોટી નહીં આવે. ખાલી પરિવર્તનશીલતાને ખાલી જાણી જશે ને તો ઘણી વસ્તુ થઈ જશે. આજ મારી અગર પૈસો છે, કાલ નહીં હોય. આ પરિવર્તનશીલતાનો જે સિદ્ધાંત છે એને ખબર હશે કે આ પરિવર્તન પામવાનું જ છે આ બધી વસ્તુ, તો એના પ્રત્યેનો કાંઈ નહીં રહે. તો એટલે પરિવર્તનશીલતાની પ્રતીતિ તમારી હાજરી હોય તો થઈ શકે. તમે ગેરહાજર હો તો એટલે તમારી સામેથી જ આ પસાર થાય છે બધી વસ્તુ. સવાર, બપોર, સાંજ પ્રગટ થાય છે. પછી સવારનો મૂડ, આપણી આજુબાજુના લોકોનો મૂડ, બપોરે કેવો મૂડ છે, સતત રીતે બદલતો રહે છે. પણ બદલતો રહેતા હોવા છતાં આપણને એ બદલાતી વસ્તુ દેખાતી નથી. અબદલ એ વ્યક્તિ લાગે છે, એના સંબંધો અબદલ લાગે છે, પણ એના પરિવર્તનો જે પ્રકૃતિના થાય છે એ આપણને ખબર પડતી નથી. એટલે આ પહેલો સાક્ષાત્કાર આપણે કરવાનો છે. પ્રકૃતિ બદલાય છે તો બદલાય છે એને કોઈ ચોટી ના શકે. તો પછી જો બદલાતી હોય તો એને ચોટાય નહીં. એ રીતે એટલે આ એક સાક્ષાત્કાર એડવાન્સમાં, આત્માના સાક્ષાત્કાર પહેલા બદલતી વસ્તુ છે બધી. એ બદલતી વસ્તુની પ્રતીતિ, મારી હાજરી હોય તો મને પ્રતીતિ થાય, અને પ્રતીતિ થાય તો બદલા. એટલે આપણે આમ બોલતા હોય કે આ બધું ચેન્જેબલ છે, બધું પરિવર્તનશીલ છે, પણ એની મને પ્રતીતિ ન હોય, એનું જ્ઞાન ન હોય, ફિલોસોફી હોય. આ રીતે. હા, હોવું કન્ડિશનિંગ. આ ખેતર તમારા નામે છે, મકાન તમારા નામે છે, અને નામે કયું હોય એને શરીર ગમે ત્યારે થાય, છતાં વ્યવહાર ચાલે છે. 60-70 વર્ષ સુધી શરીર છે સ્થિર ભાસે છે, સંબંધો સ્થિર ભાસે છે, નામ આપે છે અને સ્થિર ભાસે છે. એ બિલીફને આધારે, હાઇપોથેટિકલ બધી વસ્તુ છે એ કન્ડિશન કરવામાં આવે છે બચપણથી જ. એને કારણે જીવ ફસાઈ ગયો. હકીકત તો આ છે કે પરિવર્તનશીલ છે, એની પ્રતીતિ થાય.
એ જેવી પ્રતીતિ થવા માંડે છે, નિયમ અને ધર્મ છે વસ્તુઓના, ઇન્દ્રિયોના, શરીરના, ચિત્તના સમજાવવા માંડે છે. નિયમ સમજાય, જીવ જાગતો જાય અને મુક્ત થતો જાય. તો પેલો એ મુક્ત થાય છે ફોલ્સ પર્સનાલિટીમાંથી કે હું પ્રધાનમંત્રી છું એટલે શું, ચૂંટાઈ આવ્યો એટલે મંત્રી થયો, હારી ગયો એટલે સામાન્ય છે. પણ ફેર શું પડે? 5 પૈસા ભેગા થયા તે હું લખપતિ થયો, કરોડપતિ થયો, ચાલ્યા ગયા. 2 વસ્તુ ભણ્યો એટલે ડિગ્રી મળી, શું ફેર પડ્યો? એટલે ઇમેજિનરી અને ઇલ્યુઝરી આય છે જે આપણને પકડી રાખે છે સતત. હવે સંસારી હતો એમાંથી સંન્યાસી થયો, ફેર શું પડ્યું? બહાર કપડા રંગબેરંગી પહેરતા હતા તો એને બદલે ભગવા પહેર્યા. ફોલ્સ પર્સનાલિટીમાંથી છૂટી જાય છે. પછી આવે છે પર્સનાલિટી. અંદરના પ્રદેશમાં જોવા માંડે છે કે બધું બદલે છે. આપણી અંદર સ્વભાવ બદલે છે, આપણી અંદર લોહી દોડે છે તો બીજામાં પણ લોહી દોડે છે. આપણી અંદર વાસના ઉઠે છે તો બીજામાં વાસના ઉઠે છે. આપણા ભીતર ક્રોધ ઉઠે છે તો બીજામાં ક્રોધ ઉઠે છે. એને પ્રતીતિ થવા માંડે. પછી એને ચેન્જની પ્રતીતિ થાય છે. પછી એને પ્રતીતિ કે આ ચેન્જ આમ શા માટે થાય છે? ચેન્જ તો થાય છે જ. તો એક માણસ છે સંસારમાં ફસાઈ ગયેલો દેખાય છે, એક માણસ છે સંસારમાં મુક્ત દેખાય છે, એક માણસ હિંસામાં તરબોળ છે તો બીજો છે મસ્તીની અંદર મસ્ત છે. આનું કારણ શું? ચેન્જ તો થાય છે જ. તો એકનું પરિણામ આવું આવે છે તો બીજાનું પરિણામ આવું આવે છે, એનું કારણ શું? તો એના કારણની અંદર અંડરલાઈન પ્રોસેસ, એને ક્રમ દેખાય છે. કે બીજ છે એક ક્રમમાં જાય તો બીજ ઉગે છે, ઝાડ થાય છે, ફૂલ આવે છે, અને બીજ બીજા ક્રમમાં જાય તો શરીરનું ખલાસ થઈ જાય છે. બીજ ક્યાં જાય છે? આપણી ઇન્દ્રિયો છે કયા ક્રમમાં જાય છે? એક ક્રમની અંદર ઇન્દ્રિયોનો વ્યવહાર જાય છે તો ફસાઈ જાય છે. આંખ રૂપને જુએ છે અને પાગલ થઈ જાય છે, અને એ જ આંખ રૂપને જોઈ અને એની યાદ આવી જાય. એ જ કાન છે એ સંગીત સાંભળીને એની અંદર તણાઈ જાય, અને એ જ કાન છે સુખ સમાધિ ઉપલબ્ધ થાય. ઇન્દ્રિયો તો ઇન્દ્રિયો જ છે, શરીર એ શરીર છે. તો પછવાડે કંઈક કામ કરી રહ્યું છે તો એ કામ કરી રહ્યું છે અંડરલાઈન પ્રોસેસ, ક્રમ. તો પરિણામ દેખાણું ચેન્જ, ચેન્જની પછવાડે ક્રમ દેખાણો, ક્રમની પછવાડે એને કાળ દેખાણો. કે આ બધો જે ક્રમ થાય છે, બીજમાંથી ફૂલ આવે છે તો બીજ વાવીએ છે એટલે તરત ફૂલ નથી આવતું. બીજ વાવે છે અને ફૂલ આવતા વાર લાગે છે, એટલે એને કાળ દેખાણો. કાળ દેખાણો પછી એમ દેખાય છે કે એક બીજ વાવે છે તો પીળા ફૂલ આવે છે, એક બીજ વાવે છે તો લાલ આવે છે, કોઈમાં કાંટા આવે છે, કોઈમાં કાંટા નથી આવતા. તો આનું કારણ શું? તો આનું કારણમાં કે બીજમાં પડેલા સંસ્કાર. અમુક બીજ વાવશે તો એમાં કાંટા જ આવશે, ફૂલ તો આવવાના જ છે. અમુક બીજને અમુક રંગ આવે છે. એવી રીતે જીવ માત્ર છે. પરિણામ, ક્રમ અને કાળ છે. હવે એની અંદર આવે છે સંસ્કાર. તો આપણા ભીતરની અંદર કેવો સંસ્કાર પડેલો છે? એ બધો સંસ્કાર ચિત્તમાં પડેલા છે. એ સંસ્કાર પ્રમાણે જ ક્રમ આવશે, અને ક્રમ પ્રમાણે જ એનું પરિણામ આવશે. આ શું કે છે આટલામાં?
બીજ, ક્રમ, કાળ, સંસ્કાર, પરિણામ. એટલે શું કહેવા માંગે છે? ભાઈ જેવો સંસ્કાર હશે એવું પરિણામ આવશે. હે? અંદર જેવો સંસ્કાર પડ્યો હશે એ ટાઈપનું પરિણામ આવશે. એટલે અમુક બી છે હા, તો એમાં ફૂલ નો સંસ્કાર છે તો ફૂલ આવે છે, અમુકમાં કાંટાય આવે છે. એટલે જે ટાઈપનો સંસ્કાર હશે એ ટાઈપનું પરિણામ આવશે. જે પ્રકારનો સંસ્કાર, એટલે એક વ્યુત્થાનનો સંસ્કાર છે, એક નિરોધનો સંસ્કાર છે. એટલે વ્યુત્થાનનો સંસ્કાર છે એ આપણને બહિર્મુખ લઈ જાય, એનું પરિણામ બહાર લઈ જાય. અને આ જે નિરોધનો સંસ્કાર છે એ આપણને અંદર લઈ જશે. એટલે એની અંદર સંસ્કાર છે, કાળ છે, એમ એ બધી વસ્તુ આવે છે એની અંદર. એટલે એક અંદરની બાજુ ગતિ છે, એક બહારની બાજુ ગતિ છે, એ ટાઈપની વસ્તુ. અને કાળમાંથી કાળાતીત કાલ છે, એટલે કાળમાં પ્રવેશ કરે છે એ સૂક્ષ્મ શરીર છે, આપણું પર્સનલ એક સૂક્ષ્મ શરીર છે અને એક સમષ્ટિગત સૂક્ષ્મ શરીર છે. તો આપણું સૂક્ષ્મ શરીર જ્યારે અંત પામ, એટલે આપણું સ્થૂલ શરીરનો અંત આવે છે ત્યારે આપણે 5મા ડાયમેન્શનમાં જાય છે. સમષ્ટિગત જે સૂક્ષ્મ શરીરો જેમાં હોય છે એને 5મું ડાયમેન્શન, એને અનાદિ કે અનંત, ઇટર્નલ કહે છે. ઓમ ઇટર્નલ નથી, પણ એને ઇટર્નલ સમયના બહુ મોટો ગાળો છે, સ્પાન બહુ મોટો છે, એટલે ઇટર્નલ ત્યાં કીધું છે. એ ટાઈપની વસ્તુ.